ગટરનું પાણી ગટરમાં જ જાય તેના વ્યવસ્થાપન માટે 2015માં આપણે સરકારશ્રીએ 28 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. તો તે ગ્રાન્ટનું ઋષિકેશ પટેલે કર્યું શું? નમસ્કાર. આજે જે વિસનગરમાં આપણે પટની દરવાજાથી લઈને સિદ્ધેશ્વરી માતા સુધી જે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વહેડો જાય છે, એમાં આ વહેડો તમે જોઈ શકો છો. આખા વિસનગરને કાપતો વહેડો જાય છે અને આમાં વરસાદી પાણી નહીં પરંતુ ગટરનું પાણી તમને જોવા મળશે અને ખૂબ જ ગંદકી જોવા મળશે, જે રોગચાળાનું મુખ્ય કારણ બની રહ્યું છે. અને આ ગટરના પાણીના વ્યવસ્થાપન માટે એટલે કે ગટરનું પાણી ગટરમાં જ જાય તે માટે વર્ષ 2015માં આપણા સરકારશ્રીએ 28 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ આપણા ધારાસભ્ય ઋષિકેશભાઈએ ગ્રાન્ટ લીધી ખરી, પરંતુ એના વિકાસ માટે કશું જ કરેલું નથી, તે દેખીતું જોવા મળી રહ્યું છે. માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આપણી ફાળવેલી જે ગ્રાન્ટ છે એની ચોક્કસ નજર મારજો અને એના ઉપર નોંધ લેજો કે અહીંયા ફાળવેલા ગ્રાન્ટનું કંઈ જ કરવામાં આવ્યું નથી. ઋષિકેશભાઈએ કોઈ જાતનો વિકાસ કર્યો નથી 28 કરોડ ગ્રાન્ટ.